શું કહે છે choose the most logical order of the words from among the four given choices to construct a coherent sentence. મીન્સ આ પેરાજમ્બલ આપ્યું છે. પેરાજમ્બલ એટલે કે વાક્યો શું થઈ ગયા હોય, આડાઅવળી થઈ ગયા હોય, આપણે એના ક્રમ બદલે સિક્વન્સમાં ગોઠવવાના હોય છે. તો જુઓ તમે આ બધા ઓપ્શન જોશો તો એને તમને હિન્ટ આપી છે કે કોઈ પણ ઇંગ્લિશ વાક્ય કેપિટલ લેટર થી શરૂ થાય. તો અહીંયા તમે જોશો તો આઈ કેવો છે, કેપિટલ લેટર. તો મીન્સ સી વાળો જવાબ આવે. સ્ટાર્ટિંગમાં કોણ હોય, સી. તો અહીંયા ડી, ડી અને એ. તો માટે એ જવાબ ના આવે, ડી ના આવે અને ડી ના આવે. તો માટે કરેક્ટ આન્સર કયો આવશે, સી. ઓકે, ચલો બીજી ટ્રીક બતાવું, અહીંયા સમજો. તમે આ સેન્ટેન્સ ને પકડશો તો વુમન પ્લેડ. પ્લેડ શું હોય ભાઈ, રોલ હોય. વુમન પ્લેડ, પ્લેડ શું હોય, સમથિંગ રોલ. તો મીન્સ અહીંયા તમારે રોલ વાળું છે. તો મીન્સ એ પછી શું આવવું જોઈએ, ડી આવવું જોઈએ. તો એક જ ઓપ્શન છે જેમાં એ પછી શું આવતું હોય, ડી. તો તમે એ રીતે પણ ક્રેક કરી શકો છો. બીજું શું વસ્તુ સમજાવો, અહીંયા ધ્યાન આપજો કે એન્ડ થી બે સમાન નાઉન અથવા વર્બ અથવા કોઈ પણ એન્ડ થી બે સમાન વસ્તુ જોઈન્ટ થાય. તો એન્ડ ની આ બાજુ આઈએનજી વાળું છે, તો આ બાજુ પણ શું હોય, આઈએનજી વાળું. તો અહીંયા તમને એક આઈએનજી વાળું દેખાય છે. તો માટે ડી પછી શું આવવું જોઈએ, બી. તો એક જ ઓપ્શન છે કે જેમાં ડી પછી શું આવતું હોય, બી. તો મેં તમને અલગ અલગ 3-4 રસ્તા બતાવ્યા કે પેરાજમ્બલ કઈ રીતે ક્રેક થાય. ઓકે, ચલો.